મૂળો અત્યારે કદાચ અહીંયા નહીં આવતા હોય, અત્યારે જે મૂળા આવે એ મોટા, બરાબર, જેને ઘરડા, બરાબર, તો એ મૂળા અત્યારે આપણે કેવત સાંભળી છે, એન એપલ અ ડે, એન કીપ ડોક્ટર, બરાબર. હવે એનું ડિસ્ક્રિપ્શન કાંઈ જો કે એપલ ક્યારે લેવું, એકલું લેવું, ક્યારે ન લેવું, પછી બાળકે લેવું, વૃદ્ધે લેવું, યુવાને લેવું, એવું કાંઈ છે? એન એપલ લેવું, દરરોજ એક ખાવ, ક્યારે? સવારે ખાવ, બપોરે ખાવ, સાંજે ખાવ, ક્યારે ખાવ, તો એવું. પછી કયા ભાગમાં, માનો કાશ્મીરમાં ખવાય, ગુજરાતમાં ખવાય, મહારાષ્ટ્રમાં ખવાય. આયુર્વેદે આવી વાત કન્ડિશન વગરની એક પણ વાત નથી, કે હરેક દરેક જગ્યાએ કન્ડિશન છે, બરાબર. એમને શું કીધું કે મૂળો છે એ ભાદરવા મહિનામાં તમને કોઈ 1 લાખ રૂપિયા આપીને કહે કે મૂળો ખાવ, તો મૂળો નો, કે 1 લાખ રૂપિયા જેટલો ફાયદો કરે એનાથી વધારે મૂળો નુકસાન. અને એનો એક મૂળો માગસર મહિનામાં 1 લાખ રૂપિયાનો હોય ને તો ખરીદી, કેમ કે 1 લાખ રૂપિયાનો ખર્ચ જેટલું નુકસાન કરે એનાથી ક્યાંય ઘણો વધારે મૂળો ફાયદો. એક જ મૂળા વિશેના દેશ સ્ટેટમેન્ટ આવ્યું. માગસર મહિનામાં મૂળો અમૃત તુલ્ય થઈ જાય ત્યારે ખાસ ખવાય, એક જ દિવસ ન ચૂકાય, મૂળા વગરનો દિવસ નો જ આવતો હોય. અને ભાદરવા મહિનામાં મૂળા જોવાય, એક જ વિશેના બે સ્ટેટમેન્ટ ઋષિઓના જોવે, કેમ કે એ માધ્યસ્થ ભાવ, કોઈ એક પ્રત્યે એમનું દોષય જોવે ને અને મૂળ, અને તો એનો શ્રેષ્ઠ ઉપયોગ. એટલે કેવું જોયું મૂળો. હવે મૂળા જેટલા દ્રવ્યો લઈ લો તમે કે જેમાં તીક્ષ્ણતા અને ઉષ્ણતા છે, સપોઝ ટુ લસણ, બરાબર, આવા જેટલા દ્રવ્યો તમે લ્યો એ બધા જ આ ઋતુમાં એ જે પિત્રો પ્રમોદ કરે, બરાબર છે, તાવ આવતા વાર નથી, બરાબર. પછી મૂળો મોગરીને દહીં સરસ ઋતુમાં લે, બરાબર, દહીં, બરાબર. તો દહીં ન ખવાય, કે એ પણ ઉષ્ણ છે. આયુર્વેદે દહીંને ખૂબ સારું છે, અમૃત